જુઓ છો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. બધા મિત્રોનું દિલથી સ્વાગત કરું છું અને આયો બધા આપણે ચેનલ વિશે જાણતા જ હશે. તો આજે આપણે ઇમ્પોર્ટન્ટ એક ટોપિક ઉપર ડિસ્કશન કરશી કે સ્કોલરશિપ. ગુજરાતની અંદર જોવા જઈએ તો ડિપ્લોમા અભ્યાસ કરતા હોય કે તમે પછી બાર સાયન્સમાં હો કે મેડિકલમાં હો કે એન્જિનિયરિંગમાં હો કોઈ પણ ફિલ્ડમાં હો હવે ઘણી બધી મિત્રો સ્કોલરશિપ આવે છે. ઘણા મિત્રો એપ્લાય પણ કરતા હશે અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આઈડિયા પણ હશે. તો 2025ના મિત્રો સ્કોલરશિપ સ્ટાર્ટ થવાની છે. જેમ કે ડિજિટલ ગુજરાતની સ્કોલરશિપ છે, એમવાયએસની છે, પછી એમએસએસ ની ઘણી બધી લાલ બુકની છે, લાલ ચોપડી જે કહેવાય છે, એ ઘણી બધી મિત્રો સ્કોલરશિપ છે. પોસ્ટ મેટ્રિક છે કે ડિજિટલ ગુજરાતમાં કે કોઈ પણ જગ્યાએ આપણે ગુજરાતમાં જોવા જઈએ તો સ્કોલરશિપના રિલેટેડ ઘણા બધા મિત્રોને પ્રશ્ન ઉભા થાય સર કે અમારી સ્કોલરશિપ 2025માં હવે સ્ટાર્ટ થવાની છે ફોર્મ ભરવા માટે. તો લાસ્ટ તારીખ કઈ કઈ હશે એના વિશે આપણે ડિસ્કશન કરશે મિત્રો. અને ફોર્મ તમારે કઈ રીતે અને કઈ રીતે શું કઈ ભરવું એના વિશે પણ થોડી ડિટેલ આપણે કહેવાના છે. અને બીજી કઈ તમારે હેલ્પની જરૂર પડશે તો અમારી યુટ્યુબ ચેનલની ટીમ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ તમને પૂરેપૂરો સપોર્ટ અને ગાઈડ કરશે. અને ડિસ્ક્રિપ્શનમાં તમને સ્પેશિયલ લિંક આપી દઉં છું ફોર્મ હેલ્પ સેન્ટરની લિંક. જો તમે સ્કોલરશિપના ફોર્મ ભરતા ભરતા તમે ક્યાં અટકાવ છો કે તમારે કાંઈ પણ હેલ્પની જરૂર પડે છે તો ચોક્કસ તમારો કોન્ટેક્ટ તમારે કરવાનો રહેશે. બીજી જો વાત કરીએ અત્યારે આપણે કે જે મિત્રોને સ્કોલરશિપના ફોર્મ છે એ અમારી પાસે એપ્લાય કરવાના હોય મિત્રો. કોઈ પણ સ્કોલરશિપ છે જેમ કે ડિજિટલ ગુજરાતની સ્કોલરશિપ છે, બરાબર છે, પછી કહેવાય ને આપણે એમવાયએસની છે, એવી ઘણી બધી મિત્રો ફૂડ બિલની કે વગેરે સહાયની ઘણી બધી સ્કોલરશિપ છે કે એ આવતી હોય છે. તો એ અમે સાવ ઓછા અને નોમિનલ ચાર્જમાં અમારી યુટ્યુબ ચેનલ ટીમ છે એ સ્પેશિયલ સ્ટુડન્ટ માટે ભરી દઈએ છીએ. ઓકે, તો એ બધા ટેન્શન લેવા નથી. અને હા, ઘણા મિત્રો એવા છે કે પોતે ઘરે રહી અને પોતાની રીતે ફોર્મ ભરવું છે તો કઈ રીતે સ્કોલરશિપ છે બરાબર છે અને કઈ રીતે વિડીયોમાં તમે જોઈને પણ આરામથી ઘર બેઠા પણ ફોર્મ તમે ભરી શકશો. ડિજિટલ ગુજરાતની સ્કોલરશિપ હોય કે એમવાયએસની હોય કોઈ પણ સ્કોલરશિપ હોય સ્પેશિયલ વિડીયો બનાવી આપશે મિત્રો કે તમે સ્કોલરશિપ જે મિત્રોને હાથે ભરવું છે ફોર્મ એ પણ ભરી શકે છે. અને અમારા દ્વારા જો ભરાવવું છે તો તમને નીચે મારા નંબર આપી દઈશ પ્લસ ફોર્મ હેલ્પ સેન્ટરની લિંક આપી દઈ તમે જઈને કોઈ પણ એડમિટ સરનો કોન્ટેક્ટ કરવાનો રહેશે. અથવા તો કાંઈ ડાઉટ ક્વેરી માટે પૂછવા માટે પણ તમને એ લિંક હેલ્પફુલ થશે. પ્લસ જીટીયુના સ્ટુડન્ટ છે તેની અપડેટ માટે પેસે તમને નીચે લિંક આપેલ છે. ઓકે, તે પણ ત્યાં અપડેટ માટે જોઈન થઈ શકે છે. જીટીયુના આઈએમપી પ્રશ્ન વગેરે એ ટુ છે. હવે જો મિત્રો પર વાત કરીએ તો ગુજરાત સ્કોલરશિપ છે ને હોસ્ટેલ સ્કોલરશિપ 2025ની લાસ્ટ ડેટ છે ને મિત્રો અહીંયા આપેલ છે. જેમ કે એસએ સ્ટુડન્ટ છે ડિજિટલ ગુજરાત જોવા જઈએ તો છેલ્લી તારીખ 8મા મહિનાની 31 તારીખ છે અને રીમાર્ક ડેટ છે એ પણ તમને આપેલી છે. એસસી સ્ટુડન્ટ છે, એસટી છે, ફ્રી સિપ કાર્ડ હોય જે ઓબીસી સ્ટુડન્ટ છે તેના માટે 9મા મહિનાની 30 તારીખ છે વગેરે બધું આપેલ છે. ઈબીસી સ્ટુડન્ટ છે, ડીએનટી સ્ટુડન્ટ છે અને વગેરે બીજા વિદ્યાર્થી માટે તારીખ આપેલ છે. ભોજન બિલ સહાયની જે મિત્રો હોસ્ટેલમાં રહેતા હોય જેમ કે મેડિકલમાં છે અથવા એન્જિનિયરિંગમાં છે કે ડિપ્લોમા હોસ્ટેલમાં રહેતા હોય તો એને સ્પેશિયલ મિત્રો સ્કોલરશિપ છે મળતી હોય છે 10,000થી 15,000ની આજુબાજુમાં. એ ફૂલ બિલનું તમે ફોર્મ ભરો છો ડિજિટલ ગુજરાતમાં ફૂડ બિલની સહાય માટે. એની તારીખ છે મિત્રો એ તમારે વગેરે કઈ કઈ કહેવાય ને કેટલી ફીસ છે અંદર નાખી શું કાંઈ એ બધું તમને કોલેજમાં અપડેટ કરવામાં આવશે. બાકી તમારે આ તારીખને આ પ્રમાણે ફોલો કરવાની છે. જો એમવાયએસની સ્કોલરશિપની વાત કરીએ, સીએમએસ ડબલ એસની વાત કરીએ, સમરસ હોસ્ટેલ છે તો વગેરેની તારીખ મિત્રો તમને આપેલ છે. અને એની પણ અપડેટ આ ત્રણની અપડેટ છે એ તમને પોસિબલ હશે તલક વહેલા તકે તમે આની વેબસાઇટ ઉપર જઈને પણ જાણી શકો છો. પ્લસ તમે તમારા કોલેજમાં તમારા સર ટીચર હોય કે જે સ્કોલરશિપનું વર્ક કરતો હોય ત્યાં તમે જાણી પણ શકો છો. હવે સમાજ કલ્યાણ હોસ્ટેલ છે એ પણ 8મા મહિનાની મિત્રો 3 તારીખ આપેલ છે. ગ્રુપ 1 મેડિકલ અને એન્જિનિયરિંગ બંને સ્ટુડન્ટ માટે છે. અહીંયા ગ્રુપ 1 છે તો એટલે કે મેડિકલ સ્ટુડન્ટ માટે છે. ગ્રુપ 2, 3 વગેરે ઘણી બધી મિત્રો સ્કોલરશિપ છે એ આપણે ગુજરાતની અંદર જોવા જઈએ તો આવતી હોય છે. બીજી બધી ઘણી બધી એચડીએફસી સ્કોલરશિપ છે, લેપટોપ સહાય યોજના ઘણી બધી મિત્રો છે. સૌથી વધારે જો વાત કરીએ તો ડિજિટલ ગુજરાતની સ્કોલરશિપ છે ને હિસાબ વિસ્તાર સૌથી વધારે મિત્રો ભરતા હોય છે. પ્લસ જો વાત કરીએ તો એમવાયએસવાય અથવા તો લાલ બુકની જે સ્કોલરશિપ કહેવાય લાલ ચોપડીની બરાબર ગુજરાતીમાં તમને કહું તો આ સ્કોલરશિપ છે એ ડિપ્લોમાના ઘણા બધા મિત્રોની કુમટ આવે સર લાસ્ટ તારીખ શું હશે. મિત્રો આ પ્રમાણે તમારે ડિજિટલ ગુજરાતની અને એમવાયએસની વગેરે તારીખ છે એને ફોલો કરવાની છે. અને બીજી કાંઈ પણ અપડેટ આવશે તો એ તમે તમારી આની સ્પેશિયલ વેબસાઇટ ઉપરથી પણ જાણી શકશો. અને અમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં ફોર્મ હેલ્પ સેન્ટર વોટ્સઅપ ગ્રુપમાં તમારે જોઈન થઈ જવાનું એમાં પણ તમને જણાવવામાં આવશે. અને જે મિત્રોને ફોર્મ ભરવાનું છે એને ડોક્યુમેન્ટ છે ઓનલાઈન મોકલવાનું રહેશે. એનું ફોર્મ છે સાવ ઓછા નોમિનલ ચાર્જમાં અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે એ ભરી પણ દેશે. અને કોઈને ઘર બેઠા ભરવું હોય તો કોઈ સ્કોલરશિપનો વિડીયો છે એ પણ આપણે બનાવશે. ડિજિટલ ગુજરાતની સ્કોલરશિપ છે, એમવાયએસની છે, લાલ બુકની છે કે તમે કઈ રીતે ભરી શકો છો. બરાબર છે. બીજી ઘણી બધા મિત્રો એવી અપડેટ છે કે એ ટુ જે તમને સ્કોલરશિપ રિલેટેડ મળતી રહેશે. પ્લસ તમારે પણ હાલમાં અત્યારે કોઈ પ્રશ્ન હોય અને જો પૂછવાનું હોય મિત્રો તો અત્યારે આ વિડીયોના યુટ્યુબના બોક્સમાં તમે કોમેન્ટ કરો, હું તમને રિપ્લાય આપીશ. પ્લસ બીજું ડાઉટ ક્વેરી માટે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામની પણ લિંક તમને આપેલ છે.
તો જે મિત્રોને જાણવું હોય એ મિત્રો પણ જાણી શકે છે. ઓકે મિત્રો. બીજી એક વાત કરીએ ડિજિટલ ગુજરાતની સ્કોલરશીપમાં જોઈએ તો આપણે ઓટીઆર વગેરે એક અપડેટ છે મિત્રો. એનો પણ વિડીયો આપણે બનાવી આપશે કઈ રીતે તમારે રજીસ્ટ્રેશન પ્રોસેસ છે એ કરવી એ પણ તમને વોટ્સએપ ગ્રુપમાં ફોર્મ હેલ્થ સેન્ટરના ગ્રુપમાં તમને જોવા મળી જશે. ઓકે. જેટલી બધી અપડેટ આવતી હોય છે મિત્રો એ તમને બધું જણાવી દેવામાં આવશે. પણ જો તમે ક્યાં અટકાવ છો તો હું તમારો મિત્ર છું રાઠોડ વિમલ, બરાબર છે. એવું તમારે સમજી અને મને કાંઈ પણ પર્સનલ મિત્ર પૂછવું હોય ને તો પણ તમારે કાંઈ પણ ડર કે ગભરાયા વગર પૂછી લેવાનું. આપણે એમ સમજ ભાઈબંધને ફોન કરીએ છીએ એવું સમજી અને કોલ કરી લેવાનો અથવા યુટ્યુબમાં મેસેજ કરી લેવાનો. મીન્સ કે કોમેન્ટ કરશો તો પણ તમને મેસેજ મળી જશે. તમારો જવાબ છે તમને મળી જશે. એ 100% આપણી યુટ્યુબ ચેનલની ગેરંટી છે. પ્લસ કોઈને પૂછવું હોય તો પૂછી લેવાનું. ફોર્મ કઈ રીતે ભરવું એનો પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ વિડીયો મિત્રો બનાવશી. સ્પેશિયલ પ્લેલિસ્ટ બનાવેલ છે. ઓલ ફોર્મ છે કઈ રીતે એપ્લાય થતા હોય છે અને ઇમ્પોર્ટન્ટ સ્ટુડન્ટ માટે એ પણ તમને લાભ મળી રહેશે. ઓકે. બીજો કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો પૂછો મિત્રો. અને આ વિડીયો છે તમારા બધા દોસ્તોને શેર કરજો કે જે મિત્રો સ્કોલરશીપ છે 2025માં હવે આપણે સ્ટાર્ટ થવાની છે. તો લાસ્ટ તારીખ મિત્રો જાય એની પહેલા તમારે શું કરવાનું, તો સ્કોલરશીપનું ફોર્મ છે એ ભરી તમારે કોલેજમાં જ્યાં ત્યાં તમારે હેલ્પ સેન્ટર વગેરે હોય અહીંયા તમારે વેરીફાઈ કરી લેવાનું રહેશે. એમાં ક્યાં અટકાય છો તો તમે અમારો કોન્ટેક્ટ કરવાનો રહેશે. બટ જોજો મિત્રો 2025ની સ્કોલરશીપ છે ઓકે તો સ્ટાર્ટ થઈ છે હવે. બટ ટાઈમ આપણે જોવા જઈએ તો સ્કોલરશીપનું ફોર્મ ભરતા આપણે વધીને વેરીફાઈ કરીને ચેક કરીએ તો 5 કે 6 દિવસ જેવું આપણે લાગી જતું હોય છે. તો બને તારીખ વહેલા ને પહેલા લઈને તકે કરવાનું જેથી કરીને આપણે સ્કોલરશીપ મળે તો આપણે મમ્મી પપ્પાને થોડોક સપોર્ટ મળે. આપણે કોઈ બુક નોટ વગેરે ખરીદ્યું હોય તો પણ થોડોક સપોર્ટ મળે. અને મમ્મી પપ્પાને સપોર્ટ એટલે કે શું થયું કે ભગવાનને સપોર્ટ કર્યો એના બરાબર છે. આ એક મારું સૂત્ર છે. ઓકે. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. બીજી મિત્રો જે તારીખ નથી આવી અથવા તો એ છે એ તમારે જ્યારે પણ અપડેટ આવી જશે ત્યારે તમને જણાવી દેવામાં આવશે. ત્યારે તમારે પૂછવું હોય તો તમે વોટ્સએપ ગ્રુપમાં જઈ અને કોઈ પણ એડમિટ સરને અથવા તો મને પૂછી પણ શકો છો. વોટ્સએપમાં તમારે મેસેજ કરવાનો રહેશે અથવા યુટ્યુબમાં તમારે કોમેન્ટ કરવાની છે. અને વિડીયોને મિત્રો એક નવું ઓપ્શન છે એમાં તમારે હાઈપ કરવાનો છે. લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરજો સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલને. અને પ્લસ તમને વાત કરી સ્કોલરશીપને લગતા કોઈ પણ જાતના પ્રશ્ન હોય એ તમારે પૂછી લેવાના રહેશે. આના સિવાયની મિત્રો ઘણી બધી એવી સ્કોલરશીપ છે કે તમે એનો ફ્રી ઓફમાં લાભ છે એ લઈ શકો છો. ઓકે મિત્રો. ઓકે મિત્રો. અને જો એક લાલ બુકની સ્કોલરશીપ છે એના વિશે આપણે કઈ રીતે મિત્રો આપણે કોઈ પણ ભૂલ કર્યા વગર પાસ થઈ જાય સ્કોલરશીપ મીન કે મળી જાય એના માટે આપણે સ્પેશિયલ અલગ બુક આપણે કેવાય અલગ વિડીયો બનાવશે લાલ ચોપડી કહેવાય લાલ બુકની સ્કોલરશીપ માટે સ્પેશિયલ. ઓકે. તો એ કઈ ટેન્શન લેવાનું નથી. પ્લસ વાત કરીએ એમવાયએસની સ્કોલરશીપ તો એની પણ અપડેટ તમને મળી રહેશે. પ્લસ ડિજિટલ હાલમાં ચાલુ થઈ ગઈ છે તો બધા મિત્રોને ભરી દેવાનું છે. ક્યાં અટકો છો તમારો કોન્ટેક્ટ કરવાનો છે. ઓકે. સ્કોલરશીપ છે મિત્રો તો ફટાફટ બધાય ફોર્મ ભરી આપજો. કેમ કે સ્કોલરશીપમાં ઘણા બધા મિત્રો છે એ લાસ્ટ ડેટ છે એ શું કરે છે તો કે મિસ કરી જાય છે અને સ્કોલરશીપ મળતી નથી. ઓકે. એ 2025ની આ બધી સ્કોલરશીપ છે આના બધા સિવાયની કોઈ સ્કોલરશીપ હોય તમારા પ્રશ્ન હોય કાંઈ પણ પૂછવું હોય તો પણ તમે પૂછી શકો છો. હું મિત્રો વિડીયો ડીપમાં અને શોર્ટમાં તમને એટલા માટે શોર્ટમાં નહીં સમજાવતો કે તમને સમજાશે નહીં એટલા માટે લોંગ લઈ જાઉં છું. તમારે મિત્રો ફોર્મ છે તમારે હાથે ભરવું હોય ન સમજાય તો પણ પૂછી શકો છો. અમારા દ્વારા ફોર્મ ભરાવવું હોય તો પણ પૂછી શકો છો. તમારે નીચે આપેલ નંબર અથવા ફોર્મ હેલ્પ સેન્ટરમાંથી તમારે અમારા મેસેજ તમને કરવાનો રહેશે. એ તમારું ફોર્મ છે એ તમને સાવ ઓછા ચાર્જે ભરી પણ દેવામાં આવશે. ઓકે. તો ડિપ્લોમાના મોસ્ટ ઓફ વિદ્યાર્થી છે બરાબર છે. ડિપ્લોમાના પ્લસ બીજા વાત કરીએ ડિગ્રીમાંના એન્જિનિયરના મિત્રો કે ડિજિટલ ગુજરાતની એમવાયએસની વગર સ્કોલરશીપ છે વધારે પડતા ભરતા હોય છે. હવે બીજી ઘણી બધી અભ્યાસ કરતા હોય છે વિદ્યાર્થી કે એને સ્કોલરશીપ છે બધી કોમન લાગુ પડતી હોય છે. તો બધા મિત્રોને ભરી દેવાની છે. ડિજિટલ ગુજરાતની સ્કોલરશીપ છે પછી એમવાયએસની છે લાલ બુકની છે ઘણી બધી સ્કોલરશીપ છે ટાઈમસર મિત્રો ભરી દેવાની. હોસ્ટેલમાં રહેતા હોય ડિપ્લોમા ડિગ્રીમાં કે મેડિકલમાં કોઈ પણ જગ્યાએ તો ફૂડ બિલની સ્કોલરશીપ છે મિત્રો એ પણ આવતી હોય જેમ કે જમવાની છે સહાય ભોજન સહાય કહેવાય ને સ્કોલરશીપ એ મળતી હોય છે. તો જે મિત્રોને જે અનુકૂળ હોય મિત્રો એ ફોર્મ ભરી દેવાનું છે. અને જેટલી પણ અપડેટ આવશે મિત્રો કાંઈ પણ તારીખમાં એક્સટેન્ડ થશે વધારો થશે તો જણાવી આપશે. બાકીની આટલી તારીખ અપડેટ છે એ પ્રમાણે તમારે લાસ્ટ તારીખ સમજી અને શું છે તો કે ફોર્મ ભરી દેવાનું છે. ઓકે મિત્રો. બાકી એક સ્કોલરશીપ છે મીન્સ કે ડિજિટલ છે એમવાયએસ છે લાલ બુકની છે સ્કોલરશીપ કઈ રીતે ભરવી એનો પણ વિડીયો આપણી ચેનલ પર મૂકેલો છે મિત્રો. તો તમે જઈ અને એમાં જોઈને ભરી પણ શકો છો. પ્લસ નવા અપડેટ વિડીયો છે લાલ બુકનો આપણે કિસ્સાથી બનાવશી. એમવાયએસનો છે એ પણ બનાવેલ છે. અને તમારે કાંઈ ના સમજે તો પૂછી લેવાનું છે ટેન્શન લીધા વગર. ઓકે. અને પ્લસ વાત કરીએ ડિપ્લોમા ડિગ્રીમાં જે મિત્રો છે તો હવે એને કદાચ 5મા સેમમાં હાલમાં હશે અત્યારે અથવા અમુક છે 3rd સેમમાં હશે. બે આપણે જોઈ 3rd સેમ ને 5 સેમ વાળા. અને નવા વિદ્યાર્થી છે એ સેમ 1માં હવે આવશે. બરાબર છે. સેમ
3, 1 અને 5 આ ચાલી રહ્યું છે. તો સેમ 5 વાળા ખાસ ધ્યાન રાખજો કે બેકલોગ કેટી ના લે અને એના આઈએમપી મટીરિયલ છે એ સ્પેશિયલ પ્લેલિસ્ટ વાઇઝ તમને અપડેટ છે એ બનાવીને મળી જશે, કાંઈ ટેન્શન છે નહીં. થર્ડ સેમનું છે એ રેડી જ છે મિત્રો. તમે તૈયારી પણ ચેનલ ઉપર જઈને પ્લેલિસ્ટ વાઇઝ બધું મૂકેલ છે, તૈયારી પણ કરી શકો છો. સેમ 1 વાઇઝ પણ આપેલ છે, સીટુડીના વિદ્યાર્થી છે તો એનું પણ આપેલ છે. બેકલોગ કેટી વાળા કોઈ તૈયારી કરી હોય તો 1 થી 5 સેમ સુધીનું બધું આઈએમપી મટીરિયલ છે જીટીયુ એક્ઝામનું એ ફ્રી ઓફમાં મિત્રો આપેલું છે. વિડીયો લેક્ચર ઘણું બધું છે, પ્લેલિસ્ટમાં તમે જજો તો ચેક કરો, તમને મળી જશે. સેમેસ્ટર 1 માટે મિત્રો જોઈન્ટ થવા માટે સ્પેશિયલ આપણા વોટ્સએપ ગ્રુપમાં બધા જોઈન્ટ થઈ જાવ, જેથી કરીને જેટલું આઈએમપી મટીરિયલ આવે એ તમને મળતું રહે. કેમ કે નવા વિદ્યાર્થી મિત્રો હોય છે તો એને સ્કોલરશિપ વિશે કે એક્ઝામ ફોર્મ છે કે કાંઈ પણ આઈડિયા હોતો નથી. તો આપણી ચેનલ છે જે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી દ્વારા તમને ઓલ વસ્તુ છે મિત્રો ફ્રી ઓફમાં પ્રોવાઈડ કરવામાં આવશે અને પ્લેલિસ્ટ બનાવેલ છે તો બધું મોટી તમને ફ્રી ઓફમાં મળી જશે. અને બીજા મોટિવેશનલ વિડીયો છે મિત્રો, ઘણા બધા ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉપર વિડીયો બનાવેલ છે તો તમે ફ્રી ઓફમાં જઈ અને આરામથી એનો લાભ લઈ શકો છો. ઓકે, ક્યાંય અટકાવ છો અને તમને આના સિવાય જો બીજું કાંઈ પણ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય મિત્રો, ઓકે, તો મને પૂછવાનું રહેશે, હું તમને ચોક્કસ હેલ્પ કરીશ. ઓકે, ત્યારે કે એન્જોય કરો, મોઢા ઉપર એક સ્માઇલ રાખો મિત્રો અને આગળ તમે અભ્યાસ કરતા રહ્યો. ડિપ્લોમા હો, ડિગ્રીમાં હો, બાર સાયન્સ હોય કે તમે કોઈ પણ ફિલ્ડમાં કે કોઈ પણ એજ્યુકેશન હોય એ જગ્યાએ. ઓકે, બધાને ઓલ ધ બેસ્ટ. ફોર્મ છે બધાને મિસ કર્યા વગર ભરવાનું છે અને લાઈફમાં આગળ વધતા રહ્યો. ક્યાંય પણ જરૂર પડે છે તો પૂછી લેવાનું રહેશે. ઓકે, કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો અત્યારે યુટ્યુબમાં તમારે કોમેન્ટ કરવાની છે મિત્રો, હું તમને એનો આન્સર આપીશ. ઓકે, તમારું સોલ્યુશન છે 100% કરી આપીશ. ઓકે મિત્રો, તો વિડીયોને આ પૂરો કરું છું. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. એટલે હસતા રહ્યો અને મારા માટે જો વિડીયો સારો લાગ્યો હોય મિત્રો તો એક લાઈક કરો, એક કોમેન્ટ કરી અને વિડીયોને હાઈપ કરી અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે અને બધાય તમારા દોસ્તોને મોકલવાની છે. ડિપ્લોમા હોય, ડિગ્રીમાં હોય, એન્જિનિયરિંગ, મેડિકલ કે બાર સાયન્સમાં કે 12મા ધોરણમાં ભણતા હોય કે જે ડિજિટલ ગુજરાત એમવાયએસ કે વગેરે સ્કોલરશિપ લાભ લેતા હોય બધા મિત્રોને મોકલો. ક્યાંય અટકાવ છો તો અત્યારે કોમેન્ટ કરો અને ફોર્મ હેલ્પ સેન્ટરની લિંક છે એ જોઈન થવા માટે તમને નીચે અત્યારે ડિસ્ક્રિપ્શન મિત્રો આપી દઉં, ફટાફટ જોઈન થઈ જાવ. એમાં ઓલ ફોર્મના કામ છે, ઓલ ફોર્મ છે તમારા ડિજિટલ ગુજરાત છે, સ્ટુડન્ટને લગતા કોઈ પણ બીજા ફોર્મ આવતો હોય જેમ કે આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, ગમે તમે ઇઝીલી ઘર બેઠા પણ ભરી શકો છો અને અમારા દ્વારા પણ ઓનલાઈન ભરી દઈએ છીએ સાવ ઓછા ચાર્જમાં. તો ઓલ ફોર્મની અપડેટ છે એ મળતી રહેશે. ઓકે મિત્રો, એ કાંઈ ટેન્શન લેવાનું નથી. તો આ વિડીયોને પૂરો કર્યો છું. નેક્સ્ટ મુલાકાત લેશે એવા જ તમારા બીજા જે સ્કોલરશિપના ઘણા બધા ઇમ્પોર્ટન્ટ વિડીયો હશે એના રિલેટેડ. ઓકે, પ્રશ્ન હોય તો મગજમાં નહીં રાખતા મિત્રો, અત્યારે કોમેન્ટમાં ટાઈપ કરો અથવા મને પૂછી લેજો. ઓકે, વિડીયો મોકલો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ, ટેક કેર, બાય બાય.